એસિડ્સ, બેઝિસ એન્ડ સોલ્ટ્સ. આ ચેપ્ટરમાં આપણે એસિડ્સ આને કહેવાય, બેઝિસ આને કહેવાય અને સોલ્ટ્સ આને કહેવાય, અને એ કીધું ઓળખવાનું એ સમજીશું. બરાબર છે. We use in our daily life a large number of substances such as આપણે યુઝ કરીએ છીએ લેમન, ટેમરિન્ડ, કોમન સોલ્ટ, મીઠું યુઝ કરીએ છીએ, સુગર, વિનેગર, આ બધું આપણે યુઝ કરીએ છીએ. સરખો. Do they have the same taste? બધાનો ટેસ્ટ અલગ હોય છે. Let us recall taste of some edible substances listed in table 5.1. If you have not tasted any of these substances, taste it now and enter the result in table 5.1. બધાનો ટેસ્ટ આપણો કેવો હોય છે? અલગ અલગ હોય છે. બરાબર, આ બધું ટેસ્ટ કરી દેવાનું છે. લેમન જ્યુસ, ઓરેન્જ, વિનેગર બધાને ટેસ્ટ કરી લેવાનું. Acid and bases. Curd, lemon juice, orange juice and vinegar taste sour. આ બધાનો ટેસ્ટ કેવો લાગે છે તમને? sour. એટલે કે કેવો આવે છે? ખાટો ટેસ્ટ આવે છે, ખાટું લાગે છે. These substances taste sour because they contain acid. તો એમાં શું આવેલું છે? એસિડ આવેલું છે, એટલે ખાટું લાગે તો એસિડ. The chemical nature of such substances is acidic. The word acid comes from the Latin word acer, which means sour. ખાટા પરથી word આવે છે, ખાટું લાગે એટલે acidic. The acids in these substances are natural acid. અને એ કેવું છે? Natural acid છે, જે naturally બને છે. What about baking soda? તો બેકિંગ સોડા ની વાત શું કરીએ? બરાબર, જે આપણે ઈદડા ને એવું બધું બનાવીએ તો એમાં બેકિંગ સોડાનો યુઝ થાય છે આથો લાવવા માટે. Does it also taste sour? If not, what is its taste? Since it does not taste sour, it means that it has no acid in it. બરાબર, હવે બેકિંગ સોડા છે તે ખાટું લાગતું નથી, તેમાં એસિડ હોતો નથી. It is bitter in taste. અને કેવું લાગે છે? થોડું bitter, કડવું જેવું લાગે, તુરું જેવું લાગે છે. If you rub its solution between fingers, it feels soapy. અને ફિંગરમાં ઘસો તો કેવું સોલ્યુશન આવે? સોપી, એટલે સાબુ જેવું લાગે. થોડું નવાનો સાબુ આવે ને એને ઘસે તો કેવું લાગે? તે ટાઈપનું લાગે, સોપી થઈ. Generally substances like these which are bitter in taste and feel soapy to touching are known as base. Bases કોને કહેવાશે? bitter in taste, ટેસ્ટમાં કેવા bitter હોય, અને soapy એને ટચ કરવામાં સોપ જેવું ફીલ આવે. The nature of such substances is said to be basic. એટલે આપણે જોયું કે એસિડિક હોય તો sour હોય, બેઝિક હોય તો bitter and soapy in touch. If we cannot taste every substances, how do we find its nature? તો બધું જ આપણે ટેસ્ટ કરીને ચેક કરી શકીએ નહીં. જો ટેસ્ટ કરવા વગર કેવી રીતે ચેક થાય? Special type of substances are used to test whether a substance is acid or base. તો એક સબસ્ટન્સ આપણે યુઝ કરી શકીએ, જેમ કે these substances are known as indicator. આપણે આને યુઝ કરવાનું છે, ઇન્ડિકેટર યુઝ કરવાનું છે, એસિડ છે કે બેઝ એ ચેક કરવા માટે આનો ઉપયોગ કરવાનો છે. ઇન્ડિકેટર નો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. The indicators change their color. ઇન્ડિકેટર માં કલર ચેન્જ કરશે when added to a solution containing an acid or base. તો ઇન્ડિકેટર આના બેઝ પર બતાવ ખબર પડે આપણે, કલરના બેઝ પર. સબસ્ટન્સીસ ટર્મરિક, લિટમસ, હવે આમાં યુઝ કરી ઇન્ડિકેટર તરીકે આપણે ટર્મરિક યુઝ કરી શકીએ, લિટમસ યુઝ કરી શકીએ, લિટમસ પેપર, ચાઇના રોઝ યુઝ કરી શકીએ, ચાઇના રોઝ પેટલ્સ are some of the naturally occurring indicators. Naturally occurring indicator કયા છે? ટર્મરિક, લિટમસ અને ચાઇના રોઝ પેટલ્સ. હવે આ તમને કાલે ટેબલ કીધેલો હતો કે કયું એસિડ આમાં આવે. તો એસિટિક એસિડ વિનેગરમાં આવશે, ફોર્મિક એસિડ ઇન સ્ટિંગ કીડી કાઢે તો ફોર્મિક એસિડ, સાઇટ્રિક ફ્રૂટમાં સાઇટ્રિક એસિડ, કર્ડમાં લેક્ટિક એસિડ, સ્પિનચમાં ઓક્સેલિક એસિડ, આમલામાં એસ્કોર્બિક એસિડ,
અને ટેમરિન્ડ ટેમર ટાર્ટરિક એસિડ બરાબર એ રીતે બેઝ ની વાત કરીએ તો બેઝ છે આ બધા લાઇમ વોટર ચૂનાનું પાણી હોય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વિન્ડો ક્લીનર માં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સોપ હોય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેમોરાઇઝ ધીસ એસિડ છે આ છે એસિડ ને આ છે બેઝ natural indicators around us litmus or natural dye the most commonly used natural indicator is litmus ને યુઝ કરીએ છીએ it is extracted from lichens lichen જે હોય છે અહીં આપેલું છે lichens this is lichen આમાંથી બનાવવામાં આવે છે lichen it has a mauve એટલે કયો કલર હોય પર્પલ કલર mauve purple color in distilled water when added to an acidic solution it turns red અને કયો કલર થઈ જાય છે red બરાબર એસિડિક સોલ્યુશન માં આપણે નાખીએ તો કલર થઈ જાય red when added to a basic solution it turns blue અને બેઝિક માં નાખે તો કયો કલર થઈ જાય બ્લુ કલર થઈ જશે અને એનો જ્યારે એનો પોતાનો કલર કયો છે પર્પલ it is available in the form of solution or in the form of strips paper strip પર બનાવી શકાય of paper known as litmus paper આપણે એને શું કહીએ litmus paper કહીએ છીએ generally it is available as red and blue litmus paper કયા કલર આવશે red litmus paper આવે અને blue litmus paper આવે અહીંયા આપેલા છે આ પેપર red and blue tap water detergent solution હવે હાલમાં ચેક કરવાનું છે mix some water with the lemon juice લેવાનું છે plastic cup કે રીતે put drop of the above solution on the strip of the red litmus paper with the help of dropper blue litmus paper પહેલા red litmus paper થી ચેક કરવાનું છે લેમન જ્યુસ ને આના પર લખવાનું red litmus paper પર પછી આના પર લખવાનું છે blue litmus paper પર બરાબર તો બ્લુ નું થશે રેડ થશે રેડ નું રેડ જ રહેશે કેમ કે આ એસિડિક છે note down if there is any change in the color perform the same activity with the following substance tap water detergent solution aerated drink soap solution shampoo common salt solution sugar solution vinegar baking soda solution milk of magnesia washing soda solution lime water if possible make solutions in distilled water in your table are there any substances on which litmus had no effect name those substances the solutions which do not change the color of either red or blue litmus are known as neutral substances the solutions which do not change the color of either red or blue litmus are known as neutral solutions બરાબર litmus paper નો કલર બ્લુ માંથી રેડ કે રેડ માંથી બ્લુ કંઈ પણ થતો નથી તો એ સોલ્યુશન કેવું બને છે તમારું ન્યુટ્રલ સોલ્યુશન બને છે અધરવાઇઝ બ્લુ ટુ રેડ કલર થતો હોય તો એસિડિક સોલ્યુશન કહેવાશે અને રેડ ટુ બ્લુ થતો હોય તો બેઝિક સોલ્યુશન બને છે તમારું પણ રેડ નું રેડ જ રહે અને બ્લુ નું બ્લુ જ રહેતું હોય રાખતું હોય એવું સોલ્યુશન કેવું કહેવાય neutral solution કહેવાશે these substances are neither acidic nor basic આ લિટમસ પેપર છે એના પર ડ્રોપ નાખવાનું છે ટર્મરિક is another natural indicator એટલે ટર્મરિક ને બી આપણે ઇન્ડિકેટર બનાવી શકીએ
ટેક અ ટેબલસ્પૂન ઓફ ટર્મરિક પાવડર લેવાનો છે. એડ અ લિટલ વોટર એન્ડ મેક અ પેસ્ટ બનાવી દો. મેક ટર્મરિક પેપર બાય ડિપોઝિટિંગ ટર્મરિક પેસ્ટ ઓન ટર્મરિક પેસ્ટ ઓન બ્લોટેડ પેપર અથવા ફિલ્ટર પેપર પર પેસ્ટ લગાવી દેવાનો છે. એન્ડ ડ્રાઇંગ ઇટ અને સૂકવી કાઢવાનું. cut thin strips of the yellow paper obtained. Put a drop of soap solution લખવાનું છે એના પર on the strip of turmeric paper. What do you observe? તો soap solution basic હશે તો એના પર હું અસર જોવા મળશે. અહીંયા પ્રિપેર અ લાઇમ વોટર ચૂનાનું પાણી બનાવવાનું છે તો શું કરવાનું છે વોટર લેવાનું એડ સમ લાઇમ ચૂનો અંદર એડ કરી દેવાનો સ્ટર ઇટ તો બનશે તમારું લાઇમ વોટર બનશે. બરાબર છે. આ તમારું ટર્મરિક પેસ્ટ લગાવીને આ પેપર બનાવેલું છે તમારું અને એમાં સોપ સોલ્યુશન તમે લગાવો બરાબર રૂથી અંદર ડુબાડીને તો જેવું લાગે તેવું કલર તમને ચેન્જ થશે. કલર કેવા લાલ કલર જોવા મળે. આ જો રેડ કલરનું પેઇન્ટિંગ બની આગળ ઘરે પણ બનાવી શકો. ટર્મરિક પેસ્ટ લેવાનું અને પેપર પર લગાવી દેવાનું સુકાવા દેવાનું. પછી સોપ સોલ્યુશન બનાવવાનું બરાબર. તમારું સાબુ એનું સોલ્યુશન અને આવી રીતે કોટનની બડ યુઝ કરીને તમે પેઇન્ટિંગ કરી શકો તો કલર તમને અલગ જોવા મળશે. ટર્મરિક સ્ટેઇન ઓન માય વ્હાઇટ શર્ટ ઇઝ ટર્ન ટુ રેડ. રેડ થઈ જતું છે when it is washed with soap. સોપ જ્યારે ટર્મરિક પર લાગે છે ટર્મરિક સ્ટેઇન પર કલર કયો થઈ જાય છે રેડ થઈ જાય છે. It is because the soap solution is basic. Soap solution કેવું છે basic છે. Test the solutions listed in table 5.3 and note down your observation. બરાબર છે. એટલે અહીંયા ખબર પડી એને આ ટર્મરિક પેસ્ટ થી ટર્મરિક પેપર બનાવ્યું છે આપણે અને એના પર સોપ સોલ્યુશન થી પેઇન્ટ કરીએ તો કલર કયો દેખાય રેડ દેખાશે. એ જ રીતે આપણા શર્ટ પર જ્યારે ડાઘા લાગેલા હોય ટર્મરિક ના ધોવામાં જાય તો એ સોપ સોલ્યુશન સાથે મિક્સ થશે અને કલર કયો કરી દે રેડ. ચાલો ચાઇના રોઝ એઝ ઇન્ડિકેટેડ ચાઇના રોઝ લેવાનું છે. કલેક્ટ સમ ચાઇના રોઝ પેટલ્સ એના પેટલ્સ લેવાના પાંદડી અહીંયા બધા છે ચાઇના રોઝ and place them in a beaker. એને બીકરમાં મૂકી દેવાના. add some warm water અને warm water એડ કરવાનું છે. keep the mixture for some time till water becomes colored અને પાણી કેવું બની જાય કલર વાળું બની જશે. use the colored water as an indicator અને કલર વોટર ને આપણે ઇન્ડિકેટર તરીકે યુઝ કરવાનું છે. add 5 drops of the indicator to each of the solution given in table 5.4. તો આ બધા છે બરાબર. સોલ્યુશન ની અંદર આના ટીપા નાખવાના છે. કલર્ડ વોટર જે આપણું બની ગયેલું છે ચાઇના રોઝ થી તે. what is the effect of the indicator on acid base and neutral? તો હું કલર કેવી રીતે ચેન્જ થશે. ચાઇના રોઝ ઇન્ડિકેટર ટર્ન્સ acidic solution to dark pink. એટલે કયો કલર આવશે અહીંયા ડાર્ક પિંક મેજેન્ટા બરાબર એસિડ હશે અને બેઝ હશે તો ગ્રીન કલર હશે બરાબર. તો શેમ્પુ છે તો અહીંયા ટર્મરિક સોલ્યુશન કીધેલું છે તો લાઈમ જ્યુસ શું થઈ જાય રેડ થઈ જાય બરાબર. જે એસિડ છે એ રેડ થઈ જશે અને જ્યારે આપણે ચાઇના રોઝ યુઝ કરીએ છીએ ત્યારે એસિડ હોય તો પિંક કલર બને અને બેઝ હોય તો ગ્રીન કલર બનશે.
ઓકે, સર the teacher is requesting to get the dilute solution of the following chemicals from his school laboratory or from a nearby school. ચાલો આ બધા સોલ્યુશન્સ બધી એના પાંચ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાઇમ વોટર છે. બરાબર, તો ઇફેક્ટ ઓન લિટમસ પેપર છે ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે આ કેવું થઈ જશે તમારું બ્લુ ટુ રેડ. બરાબર, ઇફેક્ટ ઓન ટર્મરિક પેપર ને ઇફેક્ટ ઓન ચાઇના રોઝ સોલ્યુશન. તો ચાઇના રોઝ સોલ્યુશન બી તમારો એસિડ છે એટલે કેવું થઈ જશે પિંક થઈ જશે. અહીંયા થોડું આપણને એસિડ રેન વિશે આપેલું છે. You are familiar with the term acid rain. Have you ever heard about the damaging effect of acid rain? As the name indicates, the rain containing excess of acid is called an acid rain. વધારે એસિડ હોય એટલે acid rain નામ આપેલું છે. Where do these acid come from? Acid ક્યાંથી આવે છે? The rain becomes acidic because carbon dioxide, sulfur dioxide and nitrogen dioxide આ બધું અંદર રહેલું હોય છે, which are released into the air as pollutant. આપણે એરમાં જે પોલ્યુટન્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ રહેલા છે. dissolve in raindrops to form carbonic acid. હવે જો આ કાર્બન ડાયોક્સાઇડ છે તમારું તો એવું બને છે અહીંયા કાર્બનિક એસિડ બની જાય છે પાણી સાથે મિક્સ થાય એટલે. બરાબર, સલ્ફર હોય તો સલ્ફરિક એસિડ બની જાય અને નાઇટ્રોજન હોય તો નાઇટ્રિક એસિડ બની જાય. જ્યારે વોટર ડ્રોપલેટ સાથે મિક્સ થશે ત્યારે એસિડ રેન કેન કોઝ ડેમેજ ટુ બિલ્ડિંગ્સ. અને એસિડ રેન જ્યારે થાય છે ત્યારે બિલ્ડિંગને ડેમેજ કરશે, હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ ને ડેમેજ કરશે, પ્લાન્ટ્સ અને એનિમલ ને પણ ડેમેજ કરે છે. યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ નું જે હવામાં આવેલું છે તે પાણી સાથે મિક્સ થઈને કાર્બન હોય તો કાર્બનિક એસિડ, સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રોજન હોય તો નાઇટ્રિક એસિડ બને છે. અને એ રેન પડે છે એમાં એસિડ ની માત્રા વધારે હોય છે. Demonstrate the effect of the three indicators on each of these solutions. ચાલો હવે ન્યુટ્રલાઇઝેશન જોવાનું છે આપણે. ન્યુટ્રલાઇઝેશન શું છે? We have learned that acids turn blue litmus red. ચાલો અહીંયા શું થતું છે? એસિડ હોય તો શું કરશે? એસિડ ટર્ન બ્લુ લિટમસ રેડ એન્ડ બેઝિસ અને બેઝ શું કરે? બેઝિસ ટર્ન્સ રેડ લિટમસ બ્લુ. બરાબર, એસિડ હોય તો બ્લુ લિટમસ પેપર રેડ કરી દે અને બેઝિસ હોય તો રેડ લિટમસ પેપર ને બ્લુ કરી દે. ઓકે, આ યાદ રાખવાનું છે તમારે. Let us see what happens when an acid is mixed with base. હવે એસિડ અને બેઝ ને મિક્સ કરીએ તો શું થાય? We are going to use an indicator you have not used so far. It is called phenolphthalein. બરાબર, હવે કયો યુઝ કરવાનો છે આપણે? phenolphthalein બી ઇન્ડિકેટર છે એક જાતનો, યુઝ કરવાનું છે. To be demonstrated by the teacher in the class. Fill 1/4 of the test tube with dilute hydrochloric acid. Hydrochloric acid ભરવાનું છે. Note down its color. બરાબર, એમાં કોઈ કલર હોતો નથી, વોટર કલર છે.
Note down the color of phenolphthalein solution also. Add 2-3 drops of the indicator to the acid. Now shake the test tube gently. Do you observe any change in the color? Color માં શું change થાય છે? Add to the acidic solution a drop of sodium hydroxide. અને acidic solution બને આપણે પાછો અંદર કયો નાખવાનો છે? Sodium hydroxide નાખવાનું છે by a dropper. Stir the tube gently. Is there any change in the color of the solution? Continue adding the sodium hydroxide solution drops by drops while stirring it till the pink color just appeared. કયો કલર આવશે? Pink color. Now add 1 more drop of dilute hydrochloric acid. What do you observe? The solution again becomes colorless. Again add 1 drop of sodium hydroxide solution. Is there any change in color? The solution again becomes pink in color. It is evident that when the solution is basic, phenolphthalein gives a pink color. ચલો phenolphthalein માં કયો કલર ચેન્જ થશે જ્યારે આપણું બેઝિક હોય ત્યારે? When the Pink solution is color. pink color આપશે. On the other hand, when the solution is acid, it remains colorless. અને acid હશે તો કયો રહેશે? Colorless. Colorless. phenolphthalein માં હું થાય બેઝિક પર નાખો તો પિંક કલર આપે. ઠીક છે? Yes sir. એસિડિક માં હોય તો કલરલેસ જ Colorless. કરશે નહીં. આ યાદ રાખવાનું છે ઇફેક્ટ શું આવશે તે. Yes. When an acidic solution is mixed with basic solution, હવે આપણે acidic solution ને કોના સાથે મિક્સ કરવાના છે? Basic solution સાથે મિક્સ કરીએ છીએ. Both the solutions neutralize the effect of each other. તો acid અને base એકબીજાની ઇફેક્ટ ને ન્યુટ્રલાઇઝ કરી દેશે. When an acid solution and a base solution are mixed in suitable amount, both the acidic nature of the acid and the basic nature of the base are destroyed. The resulting solution is neither acidic nor basic. Touch the test tube immediately after neutralization. What do you observe? In neutralization reaction, heat is always produced. તો હું થતું છે આ યાદ રાખવાનું છે. Neutralization reaction, heat is always produced. એટલે હું થઈએ ટેસ્ટ ટ્યુબ થોડી ગરમ થશે. The evolved heat raises the temperature of the reaction mixture. In neutralization reaction, a new substance is formed. This is called salt. The neutralization reaction નવો substance બને છે એને શું કહેવાશે? Salt. Salt may be acidic, basic or neutral. તો salt કેવો હોઈ શકે? Acidic પણ હોય, basic પણ હોઈ શકે અને neutral પણ હોઈ શકે. Thus, neutralization can be defined as follows. તો જે salt બને છે acid plus base થી જે salt બને છે તે acidic salt હોઈ શકે, basic salt પણ હોઈ શકે, neutral salt પણ હોઈ શકે. The reaction between an acid and a base is known as neutralization. The reaction between an acid and a base is known as neutralization. Acid and base સાથે જો reaction થાય છે એને શું કહેવાશે? Neutralization કહેવાશે. Salt and water are produced in this process with the evolution of heat. અને heat પણ બહાર આવશે. ચલો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. What equation? Acid Yes. plus base, salt plus water. Yes sir. Acid plus base, salt plus water. Heat is evolved and heat બહાર આવશે. The following reaction is an example. જેમ કે એક્ઝામ્પલ આપીએ એસિડ માં કઈ લીધું આપણે? એસિડ માં લઈશું આપણે સોડિયમ હાઇડ્રોક્લોરિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લીધું છે બેઝ, બરાબર. તો સોલ્ટ કયું મળ્યું? સોડિયમ ક્લોરાઇડ આપણને સોલ્ટ મળે છે અને વોટર બને છે, બરાબર. એસિડ પ્લસ બેઝ, સોલ્ટ પ્લસ વોટર. એસિડ માં લીધું હાઇડ્રોક્લોરિક એસિડ, બેઝ માં લીધું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોલ્ટ મળ્યું સોડિયમ કાર્બોનેટ પ્લસ વોટર એટલે H2O આ મળે છે. ઓકે. ન્યુટ્રલાઇઝેશન ઇન એવરીડે લાઈફ. તો ઇનડાઇજેશન, જ્યારે આપણે ઇનડાઇજેશન થાય, જો વધારે આપણે પ્રોટીન વાળું ખાઈ લઈએ ને પચે નહીં, અપચો થઈ જાય, તો શું કરવાનું? Our stomach contains hydrochloric acid. આપણા સ્ટમક માં કયું એસિડ આવેલું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. It helps us to digest food. એનાથી શું થાય? આપણું ફૂડ ડાયજેસ્ટ થાય છે. As you have learned in chapter 2, but too much of acid in the stomach causes indigestion. પણ વધારે પડતું એસિડ આવી જાય તો indigestion થશે. Sometimes indigestion is painful. અને indigestion કેવું છે? painful થઈ શકે, પેટમાં પણ દુખે. To relieve indigestion, we take an antacid such as milk of magnesia. બરાબર, એટલે antacid લેવા પડશે. એસિડિટી ની સામે antacid માં કયું છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા, એટલે બેઝ લેવા પડશે. એસિડિટી વધે તો બેઝિક સોલ્યુશન લેવા પડે. which contains magnesium hydroxide. મિલ્ક ઓફ મેગ્નેશિયમ આલું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. it neutralizes the effect of excessive acid. It neutralizes the effect of excessive acid. બરાબર, એસિડિટી થાય તો હાઇડ્રોક્લોરિક એસિડ વધી જાય, તો એસિડ ની સામે આપણે બેઝ લેવા પડે. બેઝ માં કયું લે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા. ચાલો, એન્ટ બાઇટ. હવે કીડી કંટે ત્યારે શું કરવાનું? when an ant bites, it injects the acidic liquid. કયું એસિડિક લિક્વિડ આપણી બોડીમાં ઇન્જેક્ટ કરે છે? ફોર્મિક એસિડ. આપણી બોડીમાં ફોર્મિક એસિડ છોડે છે into the skin. The effect of the acid can be neutralized by rubbing moist baking soda. તો આપણે જ્યાં કટેલું હોય, જ્યાં સ્ટિંક મારેલું હોય ત્યાં બેકિંગ સોડા લગાવો. બેકિંગ સોડા શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બેકિંગ સોડા શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. और कैल्शियम और कैलेमाइन सॉल्यूशन which contains zinc carbonate. कैलेमाइन सॉल्यूशन लगाओ કે જેમાં આ છે zinc carbonate આવેલું હોય છે. એટલે આમાં બી એસિડ છોડે તો બેઝ લગાવવા પડે. સોઇલ ટ્રીટમેન્ટ. સોઇલ માં કઈ ટ્રીટમેન્ટ આપવાની છે? excessive use of chemical fertilizers makes the soil acidic. વધારે ફર્ટિલાઇઝર યુઝ કરીએ તો સોઇલ કે થઈ જાય? એસિડિક. plants do not grow well when the soil is either too acidic or too basic. જ્યારે સોઇલ વધારે એસિડિક હોય કે વધારે બેઝિક હોય તો પ્લાન્ટ બરાબર ગ્રોથ થતા નથી. when the soil is too acidic, જ્યારે વધારે એસિડિક હોય, it is treated with bases like quicklime. એસિડિક હોય તો બેઝ ઉમેરવા પડે, એટલે quicklime એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો, or slate lime એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચૂનાનું પાણી નાખવા પડશે. if the soil is basic, soil basic હોય, organic matter, compost is added to it. Organic matter releases acids which neutralizes the basic nature of the soil. બરાબર, જો બેઝિક હોય તો ઓર્ગેનિક મેટર નાખવા પડશે, કમ્પોસ્ટ ખાતર નાખવા પડે. it added to the soil. ઓર્ગેનિક મેટર શું કરશે? એસિડ એડ કરશે અને સોઇલ નો pH જળવાઈ રહેશે. Factory waste. The waste of many factories contain acids. If they are allowed to flow into the water bodies, the acids will kill fish and other organisms. જો આપણે એને છોડી દઈએ પાણીમાં, એમાં વધારે એસિડ હોય ફેક્ટરી વેસ્ટમાં, તો અંદર ફિશ મરી જશે, ઓર્ગેનિઝમ મરી જશે બધા.
The factory waste are therefore neutralized by adding basic substances. तो factory waste ने શું કરવાનું છે? ન્યુટ્રલાઇઝ કરવા પડે. તો એસિડિક હોય તો બેઝિક સબસ્ટન્સીસ એડ કરવા પડશે.